મારું અને મારી વાઇફનું નામ ઇલેક્શન બૂથમાં અંદર ક્યાંય છે જ નહીં. અંદર તમે મતદાન કરવા ગયા, તમારું નામ જ નથી? નામ જ નથી. એમ કે જાઓ ઇલેક્શન કમિશનને જઈને ફરિયાદ કરો. તમને મતદાન નથી કરવા મળ્યું? ના પાડી કે નામ જ નથી તો તમે મતદાન નહીં કરી શકો. પાણી આવે છે ઘરે? નહીં આવતું. આવો પણ ઓછું આવો. આપણે જેટલું જરૂર હતું ને એટલું નથી આવતું. ગટરો વટરો ઉભરાઈ જાય? બધુંય બહુ સમસ્યા છે. કોને કહીએ અમે? કોઈ કહીને કઈ ફાયદો નહીં. કહેવા જઈએ તો આમાં થઈ જાય. દાદાગીરીથી વાત કરો. ગુજરાતમાં હાલ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને મતદાન ચાલી રહ્યું છે અને અમે હાલ શાહપુર જે વિસ્તાર છે એનો જે મતદાન કેન્દ્ર છે ત્યાં પહોંચ્યા છીએ. અહીંયા હાલ મતદાન ચાલી રહ્યું છે અને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ખાસ કરી અને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો મતદાન હાલ ચાલી રહ્યું છે અને મતદાનને લઈ અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પણ પહોંચી રહ્યા છે. અને ખાસ કરી અને અહીંયા જ્યારે અમે પહોંચ્યા ત્યારે લોકોની અનેક સમસ્યાઓ પણ અમને જાણવા મળી છે. એને લઈને પણ આપણે આગામી સમયમાં ચર્ચા કરીશું. પરંતુ હાલ જો આપણે મતદાન કેન્દ્રની ખાસ કરી અને ચર્ચા કરીએ, હાલ ગરમીનો પણ માહોલ છે અને ભારે ગરમી પણ પડી રહી છે અમદાવાદમાં. છતાં અહીંયા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે. આપણે અંદર પણ જશું અને લોકોને પણ જોશું. ખાસ કરી અને અહીંયા જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત પોલીસનો જોવા મળી રહ્યું છે. અને ખાસ કરી અને અહીંયા જે હાલ લોકો મતદાન કરવા આવ્યા છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. અને અહીંયા જે લોકોને સમસ્યાઓ પડી રહી છે એને લઈને પણ આપણે ચર્ચા કરીશું. અહીંયા જોઈ શકો છો તમે કે કેવી રીતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને પોલીસ અહીંયા સારી રીતે કામગીરી પણ કરી રહી છે. અહીંયા જે લોકો આવેલા છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું, વાત કરવાનો પ્રયાસ કરીશું. અને ખાસ કરી અને અહીંયા સમસ્યા શું છે એમની પણ ચર્ચા કરીશું આ વિસ્તારમાં. અહીંયા ખાસ કરી અને ગરમીનો પણ હાલ માહોલ છે અને જેના કારણે લોકો પણ અહીં કહી રહ્યા છે કે અનેક સમસ્યાઓ છે. અહીંયા જે સ્થાનિક લોકો છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અને ખાસ કરી અને આ વિસ્તારમાં હાલ શું સમસ્યાઓ છે અને લોકો શું કહી રહ્યા છે એ પણ ચર્ચા કરીશું. અહીંયા હાલ લોકો ગરમીના કારણે હેરાન જોવા મળી રહ્યા છે, પરેશાન જોવા મળી રહ્યા છે. તમે આ વિસ્તારમાં મતદાન કરવા માટે આવ્યા છો. હાલ અહીંયા મતદાન કેન્દ્ર પર શું પરિસ્થિતિ લાગી રહી છે તમને? કોંગ્રેસના કેન્ડિડેટ છે એ પકડીને અંદર બટન દબાવરાવે કે ભાઈ અહીંયા પંજા ઉપર જ વોટિંગ કરો. કોંગ્રેસના જે ઉમેદવાર છે કોંગ્રેસના ઉમેદવાર જ પકડીને કે અંદર પછી અંદર કોઈ ચૂંટણી એજન્ટ કે કોઈ બી જે ઓફિસરો છે કોઈ બોલતું નથી. જે એમની મનમાની જ કરે છે કોંગ્રેસ વાળા. જી, અહીંયાથી વાત એવી સામે આવી રહી છે કે જે કોંગ્રેસના લોકો છે એવું અહીંયા મનમાની કરી રહ્યા છે એવી વાત સામે આવી રહી છે. અહીંયા અન્ય પણ એક વ્યક્તિ છે એમની સાથે પણ આપણે પ્રયાસ કરવાનો પ્રયાસ કરીશું. શું તમારી શું સમસ્યા છે? મારું નામ ચાવડા વિશાલ હરીશભાઈ છે. મારું અને મારી વાઇફનું નામ ઇલેક્શન બૂથમાં અંદર ક્યાંય છે જ નહીં. તમે આ વિસ્તારના જ છો? હા, હું શાહપુર પાછળ જ રહું છું. અને આ તમારું ઇલેક્શન કાર્ડ છે મારું. મારું કે મારી વાઇફનું નામ છે જ નહીં અંદર. અંદર તમે મતદાન કરવા ગયા, તમારું નામ જ નથી. એમ કે જાઓ ઇલેક્શન કમિશનને જઈને ફરિયાદ કરો. ફરિયાદ કરવા માટે તમને કહેવામાં આવ્યું. તમને મતદાન નથી કરવા મળ્યું? ના પાડી કે નામ જ નથી તો તમે મતદાન નહીં કરી શકો. જી, અને હું આજે હાજરમાં છું, જીવું છું, મારું નામ નથી આવ્યું તો મારી વોટ મારા નામનો દુરુપયોગ થશે, મારા વોટનો દુરુપયોગ થશે. એની જવાબદારી કોની? અહીંયા અન્ય પણ આપણી સાથે લોકો જોડાયા છે એમની સાથે પણ પ્રયાસ કરીશું. મતદાન કરવા આવ્યા છો તમે, હાલ અહીંયા શું પરિસ્થિતિ છે? હાલ તો અંદર એક પેલા પીએ સાહેબને પૂછ્યું મેં, કીધું સાહેબ અહીંયા 2 મશીન કેમ મૂક્યા છે? જી, જે વોટના મશીનો આવે છે ને એ 2 મૂકેલા હતા. તો મને કે ઉમેદવારો વધારે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ઉમેદવારો વધારે તો પછી એ ચીરાઈ ગયા મારા ઉપર. વધતા મને કે ભાઈ 2 મશીન મૂક્યા છે, ઉમેદવારો વધારે છે એના કારણે 2 મશીન મૂક્યા છે. એટલે સરકારી અધિકારીઓ નથી કાઢતા? સરકારી અધિકારી જ નહીં કાઢતા. કહેવા જઈએ સાહેબ એટલે બધા હામાં બહુ થઈ જાય ને દાદાગીરી બહુ કરે. એવું કેમ એવું કરતા હશે? એટલે લોકો સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સરકારી અધિકારીઓ છે એ એકમત નથી રાખી રહ્યા. એકમત એટલે અંદર જે ઓફિસરો બેસ્યા છે ને ઓફિસરોએ મને કીધું કે ભાઈ 2 મશીન. પહેલા તો મેં જોયું ને એ વખતે જ મેં એમને પૂછ્યું કે 2 મશીન કેમ છે? 1 મશીન હોવું જોઈએ ને અત્યાર સુધી આપણે 1 જ મશીન જોયેલું હોય, પણ અત્યારે 2 મશીન છે એટલે પૂછ્યું તો ખરો ને. તેમને પૂછ્યું તો મને કે ઉમેદવારો વધારે છે એટલે અમે થોડા ચીરાઈ ગયા. તો મેં કીધું ચાલો કશું વાંધો નહીં, ઉમેદવાર વધારે છે ને ચલો મશીન ચાલુ કરી દો, હું વોટ આપી દઉં છું મારો. મેં મારો મત આપી દીધો, બરાબર. પણ હવે મારો તો એક જ પ્રશ્ન છે કે આ પાલિકા નગરની ચૂંટણી છે, બરાબર, એએમસીની મ્યુનિસિપાલિટીની.
અમને સુવિધા મળવી છે અમદાવાદના સુવિધા નથી મળતી. નથી મળતી. રોડ રસ્તા કોઈ જગ્યાએ નથી બરાબર કે નથી, ડ્રેનેજની લાઈનો નથી બરાબર, કોઈ વસ્તુની અમને સુવિધા મળતી નથી. આ લેવલ બ્લોકના અંદર જે જગ્યાએ સાહેબો આવવાના ને ત્યાં બધું ચકાચક થઈ જાય, નવું થઈ જાય. પબ્લિકના માટે નથી, જે ગરીબ પ્રજા રહી ને એ મરી ત્રી હાલમાં બી મળે છે અને હજુ મળશે જ. જ્યાં સુધી ભ્રષ્ટાચારી સરકાર નહીં જાય ત્યાં સુધી કશું નહીં થવાનું. જી, અહીંયા ખાસ કરીને મહિલાઓને સમસ્યાઓ વધારે હોય છે પાણીની. અહીંયા આપણી સાથે બેન પણ જોડાયા છે. એક પ્રશ્ન પૂછવા માંગીશ, પાણી આવે છે ઘરે? નહીં આવતું, આવો પણ ઓછું આવો. આપણે જેટલું જરૂર હતું ને એટલું નથી આવતું. ગટરો વટરો ઉભરાઈ જાય? બધુંય બહુ સમસ્યા છે, કોને કહીએ અમે. કોઈ કહીને કઈ ફાયદો નહીં, કહેવા જઈએ તો આમાં થઈ જાય. દાદાગીરીથી વાત કરો. કોઈ બૈરીઓને નથી ગણતા, કોઈ મહિલાને નથી ગણતા, કોઈ છોકરું નથી ગણતા. ભાજપ નેતાઓ આવે છે વિસ્તારમાં તમારા અહીંયા? નથી આવતા, કોઈ નથી આવતા, કોઈ જ નહીં આયા. અલીપે તો કોઈ જ નહીં આયા, અમારા તો કોઈ જ નહીં આયા. જી, એક પથ્થરો નથી, ગટરો નથી, લાઈન નથી. અહીં આવો તો આ જરૂરી સહી કર આપવા માટે. તમે આવો એક વાર, પછી તમને ખબર પડશે. જી, તમે પણ મતદાન કરવા આવ્યા હતા? મતદાન ન કરીને હાલ અહીંયા પરિસ્થિતિ શું છે? બરાબર નથી. આપણે કહેવાય તો કઈ સીધો જવાબ જ નહીં આપતા, એના માટે કારણ જી, હાલ જે અહીંયા આખી પરિસ્થિતિ સર્જાઈ અને આપ જોઈ શકો છો કે કેવી રીતે પોલીસ દ્વારા જે ભાજપ અને કોંગ્રેસના જે કોર્પોરેટર હોય કે પછી જે નેતાઓ કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા થોડીક વાર માટે, હાલ અહીંયા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક મામલો શાંત પાડવાનો, થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હજી અમે આ આખા વિસ્તારમાં અન્ય પણ જગ્યાઓ છે કે જ્યાં જશું અને જે સમસ્યાઓ છે એને આપ સુધી પહોંચાડતા રહીશું ને ખાસ કરીને મતદાન કેવું ચાલી રહ્યું છે એ પણ પહોંચાડીશું. આ સમગ્ર બાબતે ખાસ કરીને આગામી સમયમાં જે અમારી ચેનલને નિર્ભય ન્યૂઝને જોતા રહેશો વધુ અપડેટ માટે, અને ક્યાંક ને ક્યાંક અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં.